Welcome friends. Today we will learn a demonstrative pronoun. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે અંગ્રેજીમાં ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શકવાચક સર્વનામ વિશે સ્ટડી કરીશું. તો સૌપ્રથમ આપણે આજનો ટોપિક છે સર્વનામ. સર્વનામ એટલે નામને બદલે વપરાતા શબ્દને સર્વનામ કહે છે. તો સૌથી પહેલાં આપણે અંગ્રેજીમાં ડિમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે કે દર્શકવાચક સર્વનામ. દર્શક એટલે દર્શાવવું. કોઈ વસ્તુ, પ્રાણી, પક્ષી કે પદાર્થને દર્શાવવા માટે જે સર્વનામ વપરાશે એ આપણે દર્શકવાચક સર્વનામ કહીશું. તો જોઈએ મિત્રો દર્શકવાચક સર્વનામ કયા કયા. તો અહીંયા લખ્યા પહેલાં એક વચન અને અહીંયા બહુવચન. તો સૌથી પહેલાં જોઈએ THIS. ધીસ એટલે આ. હવે ધીસનું બહુવચન થાય THESE. ધીજ એટલે આ. હવે બીજું સર્વનામ જોઈએ THAT. ધેટ એટલે પેલું, પેલો, પેલી. હવે ધેટનું બહુવચન જોઈએ THOSE. ધોજ એટલે પેલા. તો મિત્રો હવે જોઈએ આ ચાર સર્વનામનો ઉપયોગ. ધીસ અને ધીસ આ બંને સર્વનામ નજીક માટે વપરાય. નજીકની વસ્તુ હોય તો ધીસ અને ધીસનો ઉપયોગ થાય. એવી રીતના દૂર હોય તો ધેટ અને ધોઝનો ઉપયોગ થાય. હવે ચાર સર્વનામનો ઉપયોગ જોઈ લઈએ બરાબર આપણે. ધીસ નજીક હોય પણ માત્ર એક જ હોય ત્યારે ધીસનો ઉપયોગ થાય. નજીક હોય અથવા બેથી વધારે હોય તો ધીસનો ઉપયોગ થાય. દૂર હોય માત્ર એક જ હોય તો ધેટનો ઉપયોગ. દૂર હોય બેથી વધારે હોય તો ધોઝનો ઉપયોગ થાય. હવે મિત્રો આ ચાર સર્વનામની સાથે આપણે ટુ બીના રૂપનો ઉપયોગ જોઈએ. ટુ બી એટલે દોસ્તો હોવું. ટુ બીના રૂપનો ઉપયોગ કરીએ તો ઇજ અને આરનો ઉપયોગ કરીએ. ઇજ એટલે છે, આર એટલે છે, છો અને છીએ જેવો અર્થ થાય. તો હવે આ બે જે સર્વનામ ખરા એનો ઉપયોગ આપણે ચાર સર્વનામની સાથે કરીએ. તો મિત્રો આ ધીસ અને ધેટની સાથે ઇજ આવશે એટલે કે ધીસ ઇજ અને ધેટ ઇઝ. ધીસ ઇજ એટલે આ છે, ધેટ ઇજ એટલે પેલું છે, પેલો છે, પેલી છે. પછી આર તો ધીઝ અને ધોઝની સાથે આર આવશે. ધીજ આર એટલે આ છે, ધોજ આર એટલે પેલા છે. હવે આ યાદ રાખીશું. ધીસ ઇજ હોય તો એનું બહુવચન ધીજ આર અને ધેટ ઇજ હોય તો એનું બહુવચન ધોજ આર. તો મિત્રો હવે આને આપણો સેન્ટેન્સમાં જોઈએ. વાક્ય રચના પોઝિટિવ, નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ. તો સૌથી પહેલાં આપણે જોઈએ પોઝિટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યો. તો મિત્રો હવે આપણે પોઝિટિવ સેન્ટેન્સ એટલે હકાર વાક્યો જોઈએ. તો સૌથી પહેલાં આપણે ગુજરાતીમાં લખી દઈએ. આ રમકડું છે. પછી અંગ્રેજીમાં લખીએ બીજું વાક્ય. પેલું વૃક્ષ છે. ત્રીજું વાક્ય.
આ પુસ્તકો છે. ચોથું વાક્ય જોઈએ. પેલા બાળકો છે. તો હવે દોસ્તો આપણે આનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ. ચલો, આ રમકડું છે. હવે રમકડું છે એટલે ખબર પડી જાય કે એક વચન કહેવાય. રમકડા હોય તો બહુવચન. હવે આ છે એવું લખ્યું છે તો આપણે ધીસ ઇઝ એટલે આ છે કહેવાય અને ધીઝ આર એટલે પણ આ છે કહેવાય. એક વચન કહેવાય એટલે આપણે આ ધીસ ઇઝનો ઉપયોગ કરીશું. તો ધીસ ઇઝ શું છે? રમકડું. રમકડાને અંગ્રેજીમાં શું કહેવાય? તો ટોય. તો ધીસ ઇઝ ટોય. એક જ વસ્તુ હોય તો આપણે આર્ટિકલનો ઉપયોગ કરીએ. ધીસ ઇઝ એ અથવા ધીસ ઇઝ અ ટોય. પછી વાક્ય પૂરું થાય એટલે અહીંયા ફૂલ સ્ટોપ, પૂર્ણવિરામ. ધીસ ઇઝ અ ટોય એટલે આ રમકડું છે. હવે બીજું વાક્ય જોઈએ. પેલું વૃક્ષ છે. પેલું વૃક્ષ છે. પેલું છે એના માટે અંગ્રેજીમાં ધેટ એટલે પેલું, પેલો પેલી એટલે પેલું, ધેટ. તો ધેટ ઇઝ એટલે પેલું છે તો લખી દઈએ ધેટ ઇઝ વૃક્ષ. વૃક્ષને અંગ્રેજીમાં કહેવાય ટ્રી એટલે અ ટ્રી. ફૂલ સ્ટોપ. આર્ટિકલનો ઉપયોગ ફરજિયાત કરવાનો એક જ વસ્તુ હોય ત્યારે. વ્યંજનવાળો શબ્દ હોય તો એ આર્ટિકલ, સ્વરવાળો શબ્દ હોય તો એન આર્ટિકલ. હવે આ પુસ્તકો છે. આ છે એટલે બંને છે, પણ પુસ્તકો એટલે ખબર પડી જાય કે બહુવચન કહેવાય. તો એના માટે આપણે આ ધીજ આરનો ઉપયોગ કરીશું. ધીજ આર બુક્સ. આ બહુવચનમાં આર્ટિકલનો ઉપયોગ થશે નહીં. નામનું બહુવચન થાય એસ લાગતો હોય તો એસ મૂકી દેવાય. હવે ચોથું વાક્ય જોઈએ. પેલા બાળકો છે. પેલા એટલે કે એના માટે એક જ શબ્દ છે ધોજ. તો લખી દઈએ ધોજ. ધોજની સાથે આર. બાળકો. બાળકોને અંગ્રેજીમાં કહેવાય ચિલ્ડ્રન. CHILDREN. ધોઝ આર ચિલ્ડ્રન. ચાઇલ્ડ એક વચન કહેવાય, ચિલ્ડ્રન બહુવચન કહેવાય. એટલે કે ધોઝ આર ચિલ્ડ્રન. પેલા બાળકો છે. હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ જોઈએ, નકાર વાક્ય જોઈએ. તો મિત્રો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્યો જોઈએ. તો પહેલાં આપણે ગુજરાતીમાં લખી દઈએ. આ ચાવી નથી. પેલી છત્રી નથી. પછી આ પક્ષીઓ નથી. પેલા દડા નથી. તો હવે મિત્રો આનું આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ. આ ચાવી નથી. ચાવી પરથી ખબર પડી જાય કે એક વચન કહેવાય. તો વાક્ય આવી રીતના બનશે. ધીસ ઇઝ નોટ. ધીસ ઇઝ નોટ અ ચાવી. ચાવીને અંગ્રેજીમાં શું કહેવાય? કી. KEY. ધીસ ઇઝ નોટ અ કી. બીજું વાક્ય જોઈએ. પેલી છત્રી નથી. પેલી એટલે એના માટે ધેટ. ધેટ ઇઝ નોટ છત્રી. છત્રીને અંગ્રેજીમાં કહેવાય અમ્બ્રેલા. યુ પરથી સ્પેલિંગની શરૂઆત થાય એટલે આર્ટિકલ આવશે એન. ધેટ ઇઝ એન અમ્બ્રેલા. UMBRELA.
ડબલ એલ એ. દેટ ઇઝ નોટ એન અમ્બ્રેલા. હવે આ પક્ષીઓ નથી, પક્ષીઓ નથી એટલે કે બહુવચન. તો બહુવચન માટે આપણે ધીઝ આરનો ઉપયોગ કરીશું. ધીઝ આર નોટ બર્ડ્સ. બર્ડ એટલે પક્ષી, અહીંયા પક્ષીઓ છે એટલે આપણે બહુવચન પાછળ એસ મૂકીશું. ધીઝ આર નોટ બર્ડ્સ. હવે છેલ્લું ચોથું વાક્ય જોઈએ. પેલા દડા નથી. પેલા એટલે કે ધોઝ. ધોઝ આર નોટ બોલ્સ. BALLS બોલ્સ. એક દડો હોય તો અ બોલ. અહીંયા દડા એટલે બહુવચન કહેવાય એટલે બોલ્સ. રેડી મિત્રો? હવે છેલ્લે આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્ન વાક્યો જોઈએ. તો હવે મિત્રો આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્યો જોઈએ. તો સૌથી પહેલું આપણે વાક્ય લખીએ. શું આ ખુરશી છે? બીજું વાક્ય લખીએ. શું પેલો પતંગ છે? ત્રીજું વાક્ય લખીએ. શું આ બે કપ છે? અને ચોથું વાક્ય લખીએ. શું પેલા 5 ફુગ્ગાઓ છે અથવા ફુગ્ગા છે? તો દોસ્તો હવે આપણે આનું અંગ્રેજી લખીએ. શું આ ખુરશી છે? તો મિત્રો પ્રશ્ન વાક્ય બનાવવા માટે આપણે ઇજ અને આરથી વાક્યની શરૂઆત કરીશું. શું ને ધ્યાનમાં નહીં લેવાનું, આપણે બાકીનું વાક્ય સાદું સમજી લેવાનું. આ ખુરશી છે એને અંગ્રેજીમાં કહેવાય ધીસ ઇઝ અ ચેર. પણ અહીંયા પ્રશ્ન વાક્યની શરૂઆત આપણે ઇજ અને આરથી કરવાની છે. એટલે આ એક વચનનું વાક્ય એટલે આપણે સૌથી પહેલાં ઇજ લખીશું. ઇજ પછી ધીસ. ઇઝ ધીસ અ ચેર? ખુરશીને અંગ્રેજીમાં ચેર કહેવાય, CHAIR. ઇઝ ધીસ અ ચેર અને ક્વેશ્ચન માર્ક. રેડી? હવે શું પેલો પતંગ છે? તો શું આપણે ધ્યાનમાં નહીં લઈએ. પેલો પતંગ છે એના અંગ્રેજીમાં આપણે કહીએ ધેટ ઇઝ અ કાઇટ. ધેટ ઇઝ અ કાઇટ. તો ઇજ પહેલાં લખીએ, પછી ધેટ. ઇઝ ધેટ અ કાઇટ? પતંગને અંગ્રેજીમાં કાઇટ કહેવાય. તો ઇઝ ધેટ અ કાઇટ અને ક્વેશ્ચન માર્ક. હવે શું આ 2 કપ છે? આ 2 કપ છે. આ 2 કપ છે એટલે ધીઝ આર 2 કપ્સ. ધીઝ આર એટલે શરૂઆતમાં પહેલાં આર આવશે. આર પછી ધીસ બહુવચનનું છે માટે આર ધીસ 2 કપ એટલે કે 2 કપ્સ. 1 કપ હોય તો કપ, 2 કપ એટલે બહુવચન કહેવાય. તો આર ધીસ 2 કપ્સ અને ક્વેશ્ચન માર્ક છેલ્લું સેન્ટેન્સ જોઈએ. શું પેલા 5 ફુગ્ગા છે? તો શું ધ્યાનમાં ન લઈએ તો પેલા 5 ફુગ્ગા છે. તો ધોઝ આર 5 બેલુન્સ. તો સેન્ટેન્સ આવું બનશે. આર ધોઝ 5 બેલુન્સ. BALLONS અને ક્વેશ્ચન માર્ક. તો આવી રીતના મિત્રો આપણે ધીસ ને ધેટનો અને ધીઝ અને ધોઝનો ઉપયોગ શીખ્યા. હવે મિત્રો આપણે શોર્ટમાં આન્સર કેવી રીતે અપાય એ પણ શીખી લઈએ. એક વસ્તુ ધ્યાનમાં રાખીએ આપણે. ધીસ અને
ધેટથી પ્રશ્ન પૂછાય તો એના માટે સર્વનામ તરીકે ઇટ આવશે અને ધીજ અને ધોજ માટે ધે આવશે સર્વનામ તરીકે. તો જોઈએ, ઇઝ ધીસ અ ચેર? તો યસ અને નોમાં બંનેમાં આન્સર આપીએ તો યસ. ધીસથી પ્રશ્ન પૂછાવે તો યસ ઇટ અને ઇજ શોર્ટમાં આન્સર આવી રીતના. નકારમાં આપવું હોય તો નો પછી અલ્પવિરામ એટલે કોમા માર્ક, નો ઇટ ઇઝન્ટ શોર્ટમાં લખવાનું પછી પૂર્ણવિરામ. બરાબર, આનો આન્સર આવી રીતે. પછી આનો આન્સર જોઈએ, ઇઝ ધેટ અ કાઇટ? તો યસ ઇટ ઇજ. હા, તે પતંગ છે. નેગેટિવમાં આપવું હોય તો નો ઇટ ઇઝન્ટ. હવે શું આ 2 કપ છે? મતલબ આર ધીઝ 2 કપ્સ? તો આમાં ધીઝ આવી ગયું એટલે આપણે જવાબ આવી રીતના આપીશું, યસ ધે આર. નકારમાં નો ધે આરન્ટ. રેડી? હવે છેલ્લા પ્રશ્નનો જવાબ, આર ધોઝ 5 બેલૂન્સ? તો યસ ધે આર. નેગેટિવમાં નો ધે આરન્ટ. હવે મિત્રો છેલ્લે તમારા માટે 4 પ્રશ્નો જે તમારે કોમેન્ટ કરી જવાબ આપવાનો રહેશે. તો મિત્રો આ 4 વાક્યોને અંગ્રેજીમાં અનુવાદ કરીને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું. થેન્ક યુ.